हेलो फ्रेंड्स, अपेक्षा ज्ञान की यूट्यूब चैनल में आप तमाम मित्रों स्वागत है। मित्रों, આજનો વિડિયો જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા મિત્રો જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા 2027 જેની મિત્રો આપણે આતુરતાથી રાહ જોતા હતા પરીક્ષા ક્યારે આવશે। તો મિત્રો 2027 નું જવાહર નવોદય નું નોટિફિકેશન એની વેબસાઇટ ઉપર મુકાઈ ગયું। પણ એક અપસેટ એક નવું આપણા માટે છે કે જે આ વખતે પરીક્ષાની પેટર્નમાં થોડો ફેરફાર કર્યો છે। તો ઘણા બધા બાળકો વાલી મિત્રો છે, ઘણા બધા મેસેજ અને ફોન કરે છે, શું છે? તો એમાં ગભરાવાનું નથી મિત્રો, અમારી ટીમ તમારી સાથે રહેશે। કોઈ જ બાબત ભલે પેપરની અંદર સમયાંતરે મિત્રો 2018 માં જે ચેન્જ આવ્યો હતો એ પછી અત્યારે 2026 માં ચેન્જ આવ્યો 27 ની એક્ઝામ માટે। ઓકે, તો ચિંતા નથી। શું છે ચાલો હવે આપણે જે નવી પેટર્ન છે એ પણ જોશું। એની માટે મિત્રો પહેલા તો કયા કયા ડોક્યુમેન્ટ બાળકને જોશે। ફોર્મ ભરતી વખતે મિત્રો 6 પ્રશ્નો પૂછે છે કે જે બાળક છે એ જિલ્લામાં અભ્યાસ કરે છે, એ જિલ્લાનું એની પાસે કોઈ સરનામા માટે કોઈ ડોક્યુમેન્ટ છે, આધાર કાર્ડ છે, તો એવા 5 પ્રશ્નો પૂછશે। હું લિંક આપીશ ઓનલાઈન જ્યારે ફોર્મ ભરશો ત્યારે। પછી બાળકનું હા પાડશો એટલે બાળકનું આધાર કાર્ડ નંબર નાખવાના। બાળકના આધાર કાર્ડ નંબર નાખશો પછી જ મિત્રો ફોર્મ ખુલશે। નવોદયનું ફોર્મ ભરવા માટેની વાત છે। તો એ પહેલા બાળક પાસે કઈ વસ્તુ જોશે? તો ભાઈ બાળક પાસે મિત્રો પહેલા તો બાળકનો ફોટો જોશે 10 થી 100 KB માં, વિદ્યાર્થીની સહી જોશે, વિદ્યાર્થીનું આધાર કાર્ડ જોશે, વાલીની સહી જોશે મિત્રો, જાતિનો દાખલો જો હોય તો રાખવાનો, અત્યારે લાગુ પડતું હોય એને લાગુ પડે બરાબર, અને ઈમેલ આઈડી। ઓકે, જાતિના દાખલા બાબતે કોઈ પછી પ્રશ્ન ન કરે। પણ એક ખાસ મિત્રો આમાં નોંધ કરવી તો કરી લેજો, કેન્દ્રની અંદર મિત્રો હું બોલું છું કેન્દ્રમાં ઓબીસી માં આવો તો જ તમે ઓબીસી કેટેગરી સિલેક્ટ કરશો। સમજાય છે મારી વાત? ઉદાહરણ જ આપું છું। મારા મિત્ર છે ચૌધરી પટેલ લક્ષ્મણભાઈ, અમારે ઘણીવાર આ દર વર્ષે આ વાત તમારા પાસે શેર કરું છું। એ છે ગુજરાતમાં ઓબીસી માં આવે, કેન્દ્રમાં નથી આવતા। ચૌધરી પટેલ છે કેન્દ્રમાં નથી, તો એનું બાળક નવોદયમાં પાસ થાય, ઓબીસી કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય અને પાસ થાય ત્યારે જાતિનો દાખલો ન મળે તો એ મિત્રો એ બાળક પાસ થયેલું પણ રિજેક્ટ ગણાય। તો આ બાબત તમે ખાસ ફોર્મ ભરવામાં, કેમ કે દર વર્ષે મિત્રો કેટલા બાળકોના વાલીના આ બાબતે આ ભૂલને કારણે પછી પસ્તાય છે ને ફોન આવે છે। તો આવું ન બને એટલા માટે ખાસ તમને કહું, બીજાની ભૂલોમાંથી શીખે ડાયો માણસ કહેવાય। આ વાક્ય યાદ રાખો, નોટમાં લખી લ્યો, કેમ કે આ વાક્ય ચાણક્યનું છે। ચાણક્ય આ વાક્ય કીધું અને મને પણ ઘણી બધી વખત આ વાક્યથી શીખવા મળે છે। બીજા ભૂલ કરી, આગલા વર્ષોના બાળકોએ આવી ભૂલ કરી, આપણે નહીં કરવાની। ઓકે, તો પેલા તો પરીક્ષાની તારીખ આપણા માટે એક અપસેટ છે 28/11 મિત્રો, 28/11/2026 મિત્રો। પરીક્ષા આટલી વહેલી તો તૈયારી કેમ કરું મિત્રો? જે છે એ વાસ્તવિક તમારી સામે શેર કરું છું। પરીક્ષાની તારીખ વહેલી છે, મહેનત તમે 6 કલાક કરતા હોય ને તો 8 કલાક કરવા માંડો, 8 કલાક કરતા હોય તો 10 કલાક મહેનત, જેની જેવી કેપેસિટી મિત્રો બાળકના કક્ષાને ધ્યાનમાં રાખીને કરવી પડે। જો એમાં કઈ મારો કઈ વિકલ્પ નથી। ઓકે, 31 જુલાઈ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 મિત્રો, 7 સુધીમાં ફોર્મ ભરી દેવાના રહેશે। ઓનલાઈન છે, ફી કઈ છે નહીં, જાતે જ એમાં કોઈ સ્કૂલનો મિત્રો આમાં સ્કૂલનો સર્ટિફિકેટ કે કાંઈ તમે સાયબર કાફેમાં જાઓ, ઘરે લેપટોપ હોય, કોઈ ગામના ભણેલા હોય એની પાસે જાઓ। મેં તમને કીધા બાળકનો ફોટો જોઈએ છે, બાળકની સહી જોઈએ છે, વાલીની સહી જોઈએ, એટલા ડોક્યુમેન્ટ હાથે હોય તો જાતે ઘરે ભરી શકો છો। એના માટે તમારે શાળામાં જવું ફરજિયાત છે નહીં, એટલે ઘરે બેસી સાહેબ સ્કૂલમાં ભરાય, નો ડાઉટ સ્કૂલના શિક્ષકો ભરી આપે તમને, પણ આ તમને ખાલી વાત કરીએ છીએ। ઘણા પ્રાઇવેટ સંસ્થા, પ્રાઇવેટ શાળામાં જોડાયેલા બાળકો હશે તો એ બાળકો એમ કે અમારે કેમ ફોર્મ ભરવું? તો મિત્રો તમારે આમાં કોઈ ડેટા સીઈટીમાં કેમ શાળાનું લોગિન માંથી જ ખુલે છે, એવું કઈ આનું લોગિન નથી। આ લિંક આપીશ, એ લિંકમાંથી તમારે જાતે જ ફોર્મ ભરવાનું થશે ઘરે સાયબર કાફે। ઓકે, ધોરણ 5માં અભ્યાસ કરતું બાળક જ આ એક ફોર્મ ભરી શકે છે। ઓકે ને, એક જ વાર પરીક્ષા આપી શકાય 5મામાં
મિત્રો એક વસ્તુ યાદ રાખો, એક જ વાર આપી શકાય, કેમ કે ફરી વખત તમે નપાસ થઈને બીજી વાર એમ કે મારે 5માં રાખવું છે, નવોદય પાસ કરાવી છે, તો આ શક્ય છે નહીં, કેમ કે વય મર્યાદાને ધ્યાનમાં રાખીને પરીક્ષા લેવાય છે. આટલી વસ્તુ ક્લિયર હોય તો હા પાડો. જો સમજાની પરીક્ષાની તારીખ આવી ગઈ, આ આખો મહિનો 7મો મહિનો આખો મિત્રો અત્યારે ફોર્મ સ્ટાર્ટ જ થઈ ગયા છે, તમે જોઈ લેજો, લિંક આપીશ એટલે. ઓકે, તો આ ફોર્મ ભરાઈ જાય 28 તારીખ, 28 નવેમ્બર એક્ઝામ છે, તો થોડીક તમારા પાસે સમયગાળો છે, તો પ્લાનિંગ તમે કરો, હું તમારી સાથે છું એ બાબતે. હવે ખાસ અત્યારે જે વસ્તુ આવી છે લેટેસ્ટ, જે અભ્યાસક્રમ પહેલા હતો એમાં આકૃતિ માટે હું બોલું છું આકૃતિ, તો આકૃતિના 40 પ્રશ્નો હતા મિત્રો, અને 50 ગુણ. પ્રશ્નો 40, એના ગુણ હતા 50 મિત્રો, 50 ગુણ હતા. આપણને ખ્યાલ છે ને, એક પ્રશ્નનો 1.25. આ જ વસ્તુ અત્યારે પણ છે, પણ હવે એ લોકોએ ચેન્જ કર્યું છે, આકૃતિ ફક્ત 20 જ રાખી મિત્રો, આકૃતિ 20 રાખી છે. 4 વિભાગ આકૃતિ, 5 વિભાગ આકૃતિના મિત્રો છે. કાગળ કટિંગ પેલું જે ચેપ્ટર હતું મિત્રો, પેલું ચેપ્ટર ખાસ આપણે જોઈ લઈએ કયા કયા આકૃતિની અંદર પણ ચેન્જ છે, એ પણ તમને અત્યારે કહી દઈએ, જેથી કરીને તમારે આ બાબત નોંધ કરવી હોય તો કરી શકો છો. તો મિત્રો આકૃતિની વાત કરીએ તો આકૃતિમાં એક છે ને અપૂરતી આકૃતિ છે, એ એમાં પૂછાવાની છે. અપૂરતી આકૃતિ જે 3 નંબર, અને ક્રમિક આકૃતિ હતી એ પણ છે. પછી 6થો ભાગ હતો આપણો, 6થું ચેપ્ટર હતું આકૃતિનું, એ પણ છે. ઓકે, ત્યાર પછી દર્પણ આકૃતિ છે, દર્પણ વાળી પણ છે. ઓકે, અને છેલ્લી છુપાયેલી આકૃતિ, છુપાયેલી જે 10મું પ્રકરણ આવતું, 10મું પ્રકરણ એ આમાં જોવા મળે છે. કાગળ કટિંગ નીકળી ગયું છે. ઓકે, તો આટલી વસ્તુ છે. પણ હવે જે નવો સિલેબસ મિત્રો એડ થયો એ છે મિત્રો એન્વાયરમેન્ટ, EVS. હવે EVS ની અંદર શું પૂછાશે, તો EVS ની અંદર મિત્રો આમ ચોખ્ખું લખ્યું છે 15 પ્રશ્નો MCQ ના છે, MCQ. અને મિત્રો એક ફકરો આવશે, EVS નો એક ફકરો આવશે, જે ફકરાની અંદર 5 ગુણ હશે મિત્રો. એટલે સમજી લો કે 20 પ્રશ્નો આકૃતિના 25 ગુણ, પછી 20 પ્રશ્નો EVS ના એના 25 ગુણ. ફરીવાર બોલું છું, EVS ના હશે 15 પ્રશ્નો, પછી બીજા 5 પ્રશ્નો ફકરામાંથી હશે, એટલે 15 વત્તા 5 એટલે 20, અને એના ગુણ થશે 25. મિત્રો ફરી બોલું છું, ફરીવાર EVS નો જે ચેન્જ થયો છે એમાં MCQ આવશે. EVS એમાં શું આવશે EVS માં, એ આની પછીની વાત આપણે ચર્ચા કરીએ. અને ગણિત જે હતું એ મુજબ જ ગણિતના 20 પ્રશ્નો, જે ચેપ્ટર્સ છે એમાંથી જ 20 પ્રશ્નો છે, પણ ગણિતમાં થોડુંક ડિફિકલ્ટ જો હોય જ છે, નવોદય હોય એટલે થોડું અઘરું તો હશે. ઓકે, એ લેવલનું હશે. પછી ફકરા છે, એ તમને ખ્યાલ છે, 4 ફકરા છે, 20 પ્રશ્નો છે, ગુણ છે 25. આ એઝ ઇટ ઇઝ છે, આ એઝ ઇટ ઇઝ છે, આમાં કઈ ફેરફાર નથી. આકૃતિ પણ એઝ ઇટ ઇઝ હતી. 4 ભાગ, જે વિભાગ 5 વિભાગ છે, પણ 5 માંથી જે 5 વિભાગ, બીજા આ 5 વિભાગની આકૃતિ પૂછાય છે, ને 5 કટ કરી અને એને બદલે એને EVS વચ્ચે મૂક્યું છે. આપ જોઈ શકો છો. ઓકે, આ જૂનું હતું, આ નવું છે. નવાની વસ્તુ મિત્રો લખી લેજો બુક્સની અંદર, અને તમને શેર કરશું. હવે અહીંયા વાત કરીએ મેન્ટલ એબિલિટી ટેસ્ટ, જે આકૃતિની વાત કરીએ છીએ, તો અહીંયા આકૃતિ પૂરતી, ફરી વખત લખી લે, આકૃતિ જે પૂરતી હતી એ પૂરતી છે. પછી છુપાયેલી છે, છુપાયેલી આકૃતિ આવશે. ક્રમિક આકૃતિ છે એ પણ આવશે. ઓકે, પછી દર્પણ આકૃતિ છે. તો આ રીતે આકૃતિ વિભાગમાં એક 5મો ભાગ, 6થો ચેપ્ટર છે એ છે. આ રીતે તમને કોઈ ચિત્ર આપે અને આ ચિત્રમાં આકૃતિનો કયો ટુકડો મિત્રો એડ કરીએ તો પૂરો થાય, તો આવો ભાગનો ટુકડો ઓપ્શનમાં હશે. જે 6થું ચેપ્ટર હતું પ્રકરણમાં એ આમાં છે. બરાબર. ઓકે, હવે EVS ની વાત કરીએ તો EVS ની અંદર 15 MCQ મિત્રો ફરી વખત આપણે ચર્ચા કરી લે. MCQ હશે ને MCQ કેવા હશે, તો EVS ની અંદર સજીવ, નિર્જીવ, પ્રાણીની લાક્ષણિકતા છે, કુદરતી આપત્તિ છે. હું તમને આના પછીની સ્લાઇડમાં બનાવેલી ચર્ચા કરું કે ટોપિક્સ એમાં લેવાના થશે. ભારતના રાજ્યની રાજધાની, એના તહેવારો, એના ઉત્સવો, એના ખાસ વિશેષતાઓ, ભારતનું સૌથી ઊંચું, સૌથી નીચું, ભારતનું પહેલું અને લાસ્ટ, આવું કોઈ પણ બાબત જીકે ને લગતી હશે એ જીકે હશે. અને ફકરા 4 પ્લસ 1 ફકરો હશે. જીકે પ્લસ 1 ફકરો, 1 ફકરો હોય મિત્રો, 1 ફકરો એટલે એના
5 ગુણ ફકરાના પણ આવશે. ઓકે, ત્યાર પછી ફકરા તો જે જૂના હતા એ જ, એમાં કઈ ચેન્જ થયો નથી. ફકરા છે એ 4 ફકરા છે, 20 પ્રશ્ન છે અને ગુણ 25 છે. આ ગુણ છે મિત્રો 25, તો આ પણ એઝ ઇટ ઇઝ, એમાં કઈ ફેરફાર નથી થયો. ફકરા હવે મિત્રો તમારે જે આવતા હતા એ 4 લેંગ્વેજના ફકરા આવશે, એક જીકે વાળા ટોપિકનો એક ફકરો આવશે અને એરિથમેટિકમાં ગણિત છે. તો આટલી વસ્તુ આપણે જોવાની છે. એક પ્રશ્નના 1.25 ગુણ આવશે. નેગેટિવ માર્ક નથી મિત્રો. નેગેટિવ ખોટો પ્રશ્ન પડ્યો તો તમારા માર્ક કપાશે ને, એ બાબત તમે નોંધ કરી લેજો. તો આ ઈવીએસ માં શું પૂછાશે? એમસીક્યુ મિત્રો, એમસીક્યુ 15 આવવાના છે. 15 તો શું પૂછાશે? તો જે રીતે મિત્રો તમને ખાલી લાગે 5 વિભાગ આપ્યો છે જીકે નો, તો અહીંયા મિત્રો ખાસ આપણે વાંચી લે કે કુદરતી દુનિયા, આ રીતે એક ટોપિક એને પેલો મૂક્યો છે. એની અંદર એને નદી, પર્વત, જમીન, પાણી, વન્ય પ્રાણીઓ, જીવો, એની બધી કુદરતી આપત્તિની વાત કરી છે. ઘર અને ઘરના પ્રકારો, જળ ચક્રની વાત કરી છે. બીજો છે માનવ શરીર, તો શરીરમાં આવતા જે તંત્રોની વાત છે, પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર છે, રુધિરાભિસરણ તંત્ર, આ ટોટલી બધા તંત્રો. પછી આપણી વિશિષ્ટ ઇન્દ્રિયો, આંખ, નાક, કાન છે. કોનું નાક સતેજ છે? તો કૂતરાનું. કૂતરાના નાકનો ઉપયોગ કોણ કરે? તો કે ભાઈ આપણો ધોરણ 5 માં મજાની ઇન્દ્રિય પાઠ આવે છે, તો એના કોન્સેપ્ટ થી મિત્રો અહીં મૂકેલું છે. તમે જોઈ શકો છો સ્વચ્છતા અને સફાઈની વાત આમાં કરવામાં આવે છે. બરાબર, તો ઘણી બધી બાબતો બીજા વિભાગમાં છે. ત્રીજી રોજિંદા જીવન વિભાગ છે, એની અંદર પણ પ્રદૂષણોની વાત કરી છે. ખોરાકની જાળવણી, ખોરાકને સાચવણી. દાખલા તરીકે અમુક ખોરાક છે લાંબો સમય સુધી ટકે છે. દૂધ છે તો કેટલો સમય ટકે? તો ટકાવવા માટે શું કરવું પડે? ગરમ કરવું પડે. અથાણા છે તો એની અંદર તેલ નાખે છે, તો અથાણું 1 વર્ષ ટકે છે. ડુંગળી છે એને બહાર હવામાં રાખે છે, એટલે ડુંગળી 6 મહિના સુધી રહે છે. બ્રેડ જલ્દી બગડી જાય. તો ખોરાકને સાચવણીની અલગ અલગ રીતો છે, એ બધી બાબતો. પછી પાણી અને પ્રદૂષણોની વાત કરી, જમીન પ્રદૂષણની વાત કરી છે. પછી છેલ્લો વિભાગ આપણે જોઈએ તો એમાં એમ છે સામાજિક વિજ્ઞાનના જે કંઈ ભારતના પ્રથમ છે, ભારતના રાષ્ટ્રીય પ્રતીકોની વાત છે, વિવિધ ભૌગોલિકતાની વાત કરવામાં આવેલી છે, તહેવારો, ઋતુઓની વાત છે, પાક, જંગલો. તો આવી રીતે અલગ અલગ મિત્રો, જો મેં વાત કરી છોડ, પ્રાણી, જળચક્ર, નદી, પર્વત, પ્રદૂષણ અને પાણી બચાવવાની વાત છે, માનવ શરીરની પોષક તત્વોની વાત, સ્વચ્છતાની વાત, પરિવહન, બરાબર, ઘરના પ્રકારો, રાજ્ય, રાજધાની, તહેવારો અને પાક અને કપડા. આ ટોટલી બાબતો ઈવીએસ માં લેશે. એમસીક્યુ હું બોલું છું, એમસીક્યુ. અને પછી એક ફકરો છે, બરાબર. દાખલા તરીકે અત્યારે ઈવીએસ ડેમો જે પીડીએફ છે એમાં ચોખ્ખું લખ્યું છે. એક ફકરો તમને બતાવ્યો, એમાંથી આવો પ્રશ્નો મેં પૂછું, તો એ ગુજરાતીમાં જે હોય છે. પણ આમાં ફકરો આવશે ને, જે આનો ફકરો, એ ફકરો કેવો હશે કે 5 પ્રશ્ન સમજ ઉપર, વ્યાકરણ નહીં હોય, બાળકની સમજ ડેવલપ કેટલી થઈ છે એ ઉપરનો હશે. ઓલા ગુજરાતીમાં વ્યાકરણ ઉપર જાય છે, પણ આમાં આ રીતે. હવે આ વર્ષે મિત્રો આપણે અનુમાન કરીએ, કેમ કે આની કોઈ હજુ નવી પેપર સ્ટાઇલ આવી તો નવી બુક્સ માર્કેટમાં આપણી પાસે અવેલેબલ નહીં હોય, તો આપણે અનુમાન મારી અને જે રીતે આપણે પેપર આવે પછી ખબર પડે કે આ રીતનું લેવલ આમાં પૂછે છે. પણ આપણે અત્યારે એ રીતે જે ટોપિક્સ આપ્યા છે એ ટોપિક્સને કવર કરવાનો, એમસીક્યુ ના માધ્યમથી પ્રશ્ન અને એ કોન્સેપ્ટ, એ સંકલ્પના છે એ સમજવાનો પ્રયત્ન આપણે કરશું. અમે એના જે ગાઈડલાઈન આપી છે એને ધ્યાનમાં રાખીને આપણે કરશું. આ મુજબ આપણને એવું લાગે છે કે આ સૈનિક શાળાનો જે સિલેબસ જીકે નો છે, સૈનિક શાળા માટે જે જીકે છે એ ટાઈપનું મિત્રો મને અહીંયા દેખાય છે. ભારતની ભૌગોલિકતા છે, રાષ્ટ્રીય પ્રતીકો છે, લાંબુ, ટૂંકું, નાનું, મોટું, આ બધી બાબતો છે. પછી એમાં શરીરના તંત્રોની વાત થાય છે, જળચક્ર, પાણી, નદી ઉપર બાંધેલા પુલોની વાત છે. આ બધી બાબતો આપણે એમાં જોઈ હતી, એ રીતનું આમાં જોવા મળે છે. તો ક્લિયર હોય તો હા પાડે. હવે ઈવીએસ માં એક પેરેગ્રાફ મેં વાત કરી રીતે, અને પછી આ રીતે લેંગ્વેજના 20 એમસીક્યુ આવશે, એટલે ટોટલ પેરેગ્રાફ થશે. આનો એક પેરેગ્રાફ, ઈવીએસ માંથી એક પેરેગ્રાફ, અને આના 4 પેરેગ્રાફ. તો આ બંને પેરેગ્રાફ ભેગા થાય એટલે 5 પેરેગ્રાફ તમારા પેપરમાં આવશે. ઓકે, એક બાબત તમને સમજવા માટે આ મૂકેલી છે. તો તમારું મિત્રો વાંચન, જો આના ઉપરથી એવું લાગે મારે વાંચન વધારવું પડશે, વાંચન સાથે મારે અર્થગ્રહણ, મિત્રો અર્થગ્રહણ કરવાનું છે, અને એના સાથે સાથે મારે જોડણી છે. પછી જોડણીના નિયમો થોડાક પાકા કરવા પડે. સમાનાર્થી, વિરોધી, સમાનાર્થી શબ્દ છે, વિરોધી શબ્દ છે. મિત્રો આના ઉપરથી મને એવું લાગે છે વિરોધી શબ્દ છે. આ બધા કોન્સેપ્ટ હવે મારે ક્લિયર કરવા. અત્યાર સુધી મને 4 જ પેરેગ્રાફ પૂછાતા હતા, પણ હવે હજુ એક પ્લસ થયો.
1 પ્લસ થયો એટલે મિત્રો 5 પેરેગ્રાફ છે, તો 5 ના આપણે વિચાર કરીએ કેટલા, 5 ગુણ્યા 1.25 કરો. તો મિત્રો આપણે વિચારીએ કે વેટેજ કેટલું છે ફકરાનું, અને એ પણ અંદરથી જવાબ મળી જાય. અમુક બાબતો સમજીને ટીક કરવાની છે, તો એ ધ્યાનમાં રાખીને મારે એ વિચારવાનું છે કે હવે મારે રીડિંગ કેમ કરવું. ખાલી વાંચી ફટાફટ ન જવું, સમજ સાથે વાંચવાનું છે મિત્રો, મારે સમજ સાથે વાંચવાનું છે. ઓકે. અને ગણિતની વાત કરીએ, સંખ્યા જ્ઞાન છે, નંબર સિસ્ટમ એમાં એક ખાસ છે, પછી વિભાજ્યતાની ચાવીઓ આવી જાય, પ્રાથમિક ક્રિયા છે, અપૂર્ણાંક છે, દશાંશ અપૂર્ણાંક છે, આ બધા ટોપિક જે કહીએ છીએ, પરિમિતિ, ક્ષેત્રફળ છે, માપન છે, ઘનફળ આવી જાય, ભૂમિતિ આવી જાય, રેખાના જોડ અને જોડના પ્રકારો, તમામ કોન્સેપ્ટ મિત્રો આમાં લીધેલા છે. બીજું, આ પેપરની અંદર એક પણ પ્રશ્ન નેગેટિવ માર્ક નથી. તમે દાખલા તરીકે 80 પ્રશ્ન છે, 80 માંથી તમારા 77 સાચા પડ્યા છે, તો 77 ગુણ્યા 1.25 કરશો એટલા તમારા માર્ક. ખોટા પ્રશ્નના માર્ક તમારા કપાતા નથી. બીજું, આ પરીક્ષા MCQ બેઝ હશે, MCQ વાળી છે, એટલે OMR સીટ હશે મિત્રો. તો OMR સીટ તમારે ફિલઅપ કરવાની પ્રેક્ટિસ પાડવી પડશે. ઓછો સમય છે એટલે હું ખાસ કહું છું પ્રેક્ટિસ તમારે વધારવી પડશે. કેમ કે કયો પ્રશ્ન બી, તો બી ની અંદર મારે આ રીતે ટીક કરવાનું, તો આ ચક્કર હું જ્યાં કરું છું રાઉન્ડ, એ રાઉન્ડ હું બહાર નીકળી જાય તો ન ચાલે. નક્કી કરેલું રાઉન્ડ હશે એની અંદર મારે પ્રેક્ટિસ પડવી પડશે. કેમ કે બાળકનું પ્રથમ ધોરણ 5માં અભ્યાસ કરતો બાળક છે, પ્રથમ વખત આવી OMR સીટ ભરે છે મિત્રો. OMR સીટ પહેલી વખત ભરે છે, તો એ કેમ ભરવી એની બધી પ્રેક્ટિસ તમારે પરીક્ષા પહેલા 40-50 પેપર સોલ્વ કરવા પડે, તો મિત્રો તમને ખબર પડે. ઓકે. દરેકના ગુણ 1.25 છે, અને OMR સીટ જે આપણે વાત કરીએ છીએ, આ 3-4 બાબતો નોંધવા જેવી છે, નોંધી લેજો. ઓકે. તો આટલી એક બાબત તમારા માટે, નવોદય માટે હતી. બસ મેન્ટલ એબિલિટીના જે 40 પ્રશ્નો હતા એ ઘટાડી મિત્રો, 40 પ્રશ્નોને ઘટાડી અને 20 કરી નાખ્યા, અને 20 કરી અને 20 કેમાં નાખી દીધા છે, તો EVS માં, એટલે MCQ માટે GK, MCQ પ્લસ ફકરો, આમ કરી અને મિત્રો આ નવો સિલેબસ જે અપડેટ નવોદય દ્વારા, સમિતિ દ્વારા નક્કી કરી આપવામાં આવેલો છે. તો કોઈ બાબત બીવાનું છે નહીં, તમારી સાથે રહી એક બાબત, તો તમામ બાબતો ક્લિયર કરશું, તૈયારી કરાવશું, કોઈ જાતની ટેન્શન છે નહીં. હા, જેટલું છે એટલું બેસ્ટ. અત્યારે મારી પાસે આકૃતિ છે, તો આકૃતિ નક્કી કરી છે, એ જ આકૃતિ હું અત્યારે તૈયારી કરી લઉં, એ આકૃતિની હું પૂરેપૂરી તૈયારી કરી લઉં. એ ઓલા 5 વિભાગ છે બુકમાં, એને સ્ક્રિપ્ટ કરનાવ, એને અડવું નથી. પહેલો વિભાગ, બીજો, એને અડવા નહીં. ત્રીજા વિભાગ, ચોથા વિભાગની આકૃતિ, પછી છઠ્ઠા વિભાગ છે, સમસંબંધ નીકળી ગયો છે, દર્પણ કાગળ કટિંગ નીકળી ગયું, તો કાગળ કટિંગની આકૃતિ હું કરીશ જ નહીં હવે. કેમ કે પરીક્ષામાં પૂછાશે નહીં. આપણી પાસે હાલ જે બુક છે એ બુકમાં ભલે 10 વિભાગ આકૃતિના હોય, પણ પરીક્ષામાં જે પૂછાય એની જ હું તૈયારી કરું. અને વધુમાં વધુ ફકરામાં ધ્યાન આપું મિત્રો. ફકરા, વધુમાં વધુ ફકરા અને ગણિત. અત્યારે આપણી પાસે 2 ઓપ્શન છે, ફકરા, ગણિત ચાલુ કરી દો, અને જીકે માટેનો જે કોન્સેપ્ટ છે એ વહેલી તકે તમારા સુધી પહોંચાડવા અમે પ્રયત્ન કરશું. એટલે કોઈ ચિંતા જેવો વિષય નથી. તો વિડીયો ગમે તો લાઈક, શેર કરજો. બધા બાળકો સુધી ટેન્શન ન લેતા, પરીક્ષા વહેલી છે. હા, પણ વહેલી હોય તો મહેનત શરૂ કરી દે, બીજો આનો રસ્તો કઈ છે નહીં. તો અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.